એ બાળક તો પણ યાદ રાખે, હિંમત ના હારતો, અને જો હિંમત હાર્યો નથી અને હારતો નહીં, તું નહીં તારા પરિવારને આ મારો કાર્યક્રમ કરાવજે. હરદમ હું હાજરી રાખીશ, તમને કોઈ દી વાંકો વાળ નહીં થવા દઈશ, પણ સત્યને માર્ગ પકડીને ચાલજો, સત્યને રસ્તે ચાલજો, પાર ઉતરી જશો. એના માટે તથાસ્ત ભક્તો રાજી થઉં છું અને મને હરખથી ભાવથી રવાના કરો. હું જાઉં છું મારા ડુંગરે, અત્યારે જાઉં છું મારા કાકડી ખીલા નાના પાવાગઢના થાનક ઉપર, અને ત્યાંથી જાઉં છું પાવાગઢના ડુંગરે. અને મને કોઈ ના ઓળખી હોય એટલે માનવના શરીરમાં આવીને ભોગારી રહી છું કે જ્યાં સુધી માનવનો પાપ હોય છે ત્યાં સુધી મારો હાથના હથિયારો ચાલશે, પણ ધરતી પર પાપનો નાશ કરીશ અને ધર્મનો આગળ વિકાસ કરીશ. યાદ રાખજો, સદાના માટે હરદમ હું હાજરી રાખીશ. મારા ભક્તોનો ઉગાર કરવા માટે કાળી રાતે અને મધરાતે દોડીને આવીશ, આખલે હાજર થઈશ, ડાકલીને ડમકારે દોડતી આવીશ, અને વસ્ત્ર વગરની આવીશ, કાળું રૂપ લઈને આવી, નારીનું રૂપ લઈને આવી, નરનું રૂપ લઈને આવીશ. પણ આવીશ મારા અવતારો દુનિયામાં અનેક વર્ષાએ ભૂલી રહી છે, તથા ભક્તો દર્શન દઈ અને જાઉં છું. દીકરા તું તો કાલી ને કલ્યાણી રે માં, દાદો મુદા સુખ માયા. તું તો કાલી ને કલ્યાણી રે માં, દાદો મુદા સુખ માયા. તું તો પાવાની પટરાણી હો માં, દાદો મુદા સુખ માયા. તું તો મારા પાવાગઢના ડુંગરે જો આવશો, એકઈ આગળ ટબલું ભરતા નહીં. મારો દીકરો આગળ ચાલશે, એની પાછળ બધા ટબલું ભરતો. અને આજે હું પુકારીને કહું છું અને તમને કહું છું કે મારો દીકરો જ્યારે મારા સત્યના આધારે ચાલશે, એકઈ આગળ ટબલું ભરશો નહીં. હું વસને આપું છું અને એકઈ